એક તરફ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ છે, બીજી તરફ સરકારી તંત્રની ઢીલી કામગીરીથી ધરતીપુત્રો મુશ્કેલીમાં। અધિકારીઓ સર્વે કરીને કામગીરી પૂર્ણ થયાનો સંતોષ માની રહ્યા છે, પરંતુ છેલ્લા 2 વર્ષનો અનુભવ જોતા ખેડૂતોના ખાતામાં સહાય ક્યારે જમા થશે તે આજે પણ એક મોટો સવાલ। ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। છેલ્લા 8-10 દિવસમાં માવઠાનું જોર એટલું વધારે હતું કે ધરતીપુત્રો આર્થિક રીતે પાયમાલ થયા। આ વરસાદે ખેડૂતોને દેવાના બોજમાં ધકેલી દીધા। તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। જોકે સરકારની ધીમી કામગીરી સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। બોટાદના રાણપુરમાં રસ્તા રોકો આંદોલન કરી ખેડૂત અગ્રણીઓએ સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવ્યો, જેમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાતા આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું। પોલીસે આંદોલન કરી રહેલા 25થી વધુ આગેવાનોની અટકાયત કરી હતી। કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ છે અને 6000 કરતાં પણ વધુ ખેડૂતો હવે 2016-17નો જો પાક વીમો પણ ન મળ્યો હોય અને આવા જો લોલીપોપ આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ભરોસો પણ આજ આ સરકાર ઉપરથી ઉઠી ગયો છે। એટલા માટે જનજાગૃતિ અને ખેડૂતનો અવાજ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ રસ્તા ઉપર સંઘર્ષ કરી રહી છે અને આવતા દિવસોમાં જો સરકાર નિર્ણય નહીં લે તો સરકારને પણ જોવા જેવી થશે। અને જે રીતે તમે નેપાળની અંદર પણ ક્યાંક તમે જોયું હોય છે કે ખેડૂતનો અવાજ, યુવાનોનો અવાજ સરકાર ન સાંભળતી હોય, આવતા દિવસોની અંદર જરૂર પડે તો ગાંધીનગરની અંદર પણ કોંગ્રેસ પાર્ટી ખેડૂતો સાથે કૂચ કરશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે। ખેડૂતોની એક જ વેદના છે કે વરસાદે તેમને પાયમાલી તરફ ધકેલ્યા છે। છેલ્લા 8 દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા ભયંકર નુકસાન મુદ્દે માળિયા હાટીનામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વેના નાટકો કરે છે, પરંતુ સીધી સહાય ખાતામાં જમા કરતી નથી। એકરે 20,000ની સહાયની વાતો કરે છે, પરંતુ હકીકતમાં તેમનું નુકસાન લાખો રૂપિયામાં છે। જે ધિરાણ માટે 100% મતદાન 100% ધિરાણ છે એ ખેડૂતોને આપવું જોઈએ અને એની સાથોસાથ જે ધિરાણ નથી લીધું એવા 100% ખેડૂતોને પણ એને જે સહાય આપવાની છે એ સહાય પણ આપવી જોઈએ। આજે આપણે જોઈએ તો અત્યાર સુધી જે માવઠા થતા એ ફક્ત ને ફક્ત 1-2 દિવસ રહેતા, પણ આ તો 8 દિવસ રહ્યા એટલે ચારો નાશ થઈ ગયો। માંડવી છે એ પણ એમ કે ઉગી ગયેલ છે। બેંકો સહકારી મંડળોમાંથી લીધેલા પાક ધિરાણના હપ્તા ભરવા પૈસા નથી। શિયાળુ પાક માટે બિયારણ ખાતર ખરીદવા પણ રૂપિયા નથી। 2020થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં ચાલુ છે। છેલ્લી 7 સિઝનમાં વાવાઝોડા અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનના રાહત પેકેજની જાહેરાત તો થાય છે, પરંતુ ખેડૂતોને 30-35% રકમ પણ મળતી નથી। 2024માં 75,000 ખેડૂતો સહાયથી વંચિત રહ્યા। 2025માં બજેટમાં અંગે કોઈ સ્પષ્ટતા નથી। જૂનાગઢના માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાની થતા ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને દેવા માફ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે તૈયાર થયેલો મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામતા હવે તેમની પાસે કશું બચ્યું નથી। હાલમાં ઘઉંનું વાવેતર કરવાનો સમય છે, પરંતુ ખેડૂતો પાસે ન તો પૈસા છે કે ન તો ખેતરોમાં વાવેતર કરવા યોગ્ય જગ્યા। બગડી ગયેલો પાક હજી પણ ખેતરોમાં પડ્યો હોવાથી જગતનો તાત ગંભીર મુશ્કેલીમાં મુકાયો છે। સર્વે કરવાને બદલે કારણ કે અત્યારે સમસ્ત પાક નિવૃત્ત ખલાસ થઈ ગયો છે। સર્વે કરવાને બદલે જો સરકાર સીધી લીટીમાં સીધી સહાય આપી દે એવું અમારી માંગણી છે, બરોબર। તેવામાં જે સરકારે 20,000 કે જે પેકેજ આપ્યું છે તે આજે ખેડૂતને 1 વીઘાનો પશુ સારો પણ થાય તેમ નથી। ખેડૂતોમાં છેલ્લા 2 વર્ષથી માવઠાનો ભોગ બની રહ્યા છે અને તેમને સરકાર તરફથી મળતી સહાય નામ માત્રની છે। વળતરની માંગ સાથે સુરેન્દ્રનગરમાં પણ કૃષિ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમને 7 દિવસમાં વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી આપી હતી। 60,000 ખેડૂતોને સહાયની રકમ આપી છે, તો કયા તાલુકામાં કેટલી રકમની ચૂકવણી કરી, કેટલા ખેડૂતોને આપવામાં આવી અને અમારા દસાડાને લખતરમાં પણ કેટલા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવી, પરંતુ અમને આંકડો આપ્યો નથી અને એવું કીધું છે કે 6 કે 7 દિવસમાં અમે આંકડો આપીશું। અમારી મુખ્ય માગણી 2 જ છે કે ગત વર્ષે જે 2024માં ખાસ કૃષિ પેકેજ જાહેર કર્યું છે એમાં તમામ ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવે અને જે પ્રમાણે છેલ્લા 6-7 દિવસમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો અને સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતના ખેડૂતો જે માવઠાનો માર સહન કરી રહ્યા છે, તો હવે સહાય આપવાની બાબતે સર્વેના નામના ગતડકા શા માટે? સર્વે કર્યા વગર સહાય નજરે જ દેખાય છે કે જે પ્રમાણે નુકસાન છે ખેડૂતોને સામે જ દેખાય છે। એટલે સરકાર 1 મિનિટનો પણ વિલંબ કર્યા વગર ખાસ કૃષિ પેકેજ જાહેર કરે।
સરકારે સર્વેના આદેશ આપ્યા છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી ક્યાંય સહાય મળી નથી, તો ક્યાંક નામ માત્રની સહાય મળી છે અને કેટલાક ખેડૂતો તો સહાયથી વંચિત રહ્યા છે. આ વખતે પણ સમયસર ન્યાય મળે તો જ ખેડૂતો ફરી ઊભા થઈ શકશે. બ્યુરો રિપોર્ટ, GSTV.